જય હિન્દ દોસ્તો, મિત્રો તમારું ગોઠવાઈ જાય તો તમે ખાલી જગ્યા કરી આપજો. મિત્રો આપણે ઘણા સમયથી અમે એક જ વિચાર કરીને ચાલીએ છીએ કે અહીંયાથી આપણે જ્યાં જ્યાં જઈએ છીએ, મતલબમાં એ દિલ્હી પ્રોગ્રામ હોય કે વિદેશમાં હોય, પણ ફક્ત ને ફક્ત વન વે ગાડી ચાલતી હોય છે. એટલે આ અમારો લગભગ ત્રીજો પ્રયાસ છે કે લોકોને આપણે મુદ્દો આપવાનો, અને એમાંથી ઓડિયન્સ જે બાબતમાં તમને બધાને અમે આ લગભગ બધાને વોટ્સએપ મળ્યો જ હશે, યશિયાનો મળ્યો છે મિત્રો બધાને, કદાચ આપે સૌએ ચિંતન પણ કર્યું છે. આમાં કંઈક માનો અધ્યક્ષસ્થાન, મુખ્ય અતિથિ, ઉદઘાટક એવું ક્યાંય નથી. અમારો તો વિચાર હતો નાનુભાઈ થોડું કટ કરી નાખ્યું, નહીતર અહીંયા બેઠેલા લોકોનું અમારે સન્માન કરવાનું હતું. અમારું સન્માન નહોતું, પણ આપણી ઓલી કહેવાય ને કે આપણા વિચારધારા અથવા આપણી રૂઢી કે ના ના તમારું તો કરવું જ જોઈએ, નહીતર અમે અહીંયા નીચે બેઠેલાનું નામ આપ્યું હતું કે એ લોકોના સન્માન કરો, 5 લોકોના, પરંતુ જે છે તે સારા માટે. મિત્રો અમે તમારી પાસે અપેક્ષા એ છે, આજે હું સીધો બીજે ક્યાંય બાબા સાહેબ 1851 થી 1956 એની અંદર કાલારામ મંદિર, એની અંદર બહુ બહિષ્કૃત તીર્થાની સભા, પછી માની લો કે એની અંદર એવલા, આ બધું તમને ખબર છે. પણ આમની અંદર કંઈક અમે જુદું વિચાર્યું છે, અને તમને એના મુદ્દાઓ આપણે લગભગ જનરલી જ્યાં જઈએ ત્યાં આ વિષય આવે છે, પણ બાબા સાહેબને કોઈએ ભારતીય સૈનિકોના સન્માન અને રાષ્ટ્રીય ગૌરવ માટે ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબનો દૂરંદેશી વિચાર, આ એક આપણા માટે બહુ મોટી વાત છે. અને એ વિષય આ શું કામ પહેલો ટોપિક છે આ સમાજ માટે, આ રાષ્ટ્ર માટે, આ સમુદાય, અને પહેલો ક્રમ શું કામ આવ્યો મિત્રો? એટલે મારી તમારી પાસે અપેક્ષા છે કે આપણે ભારતીય સૈનિકોના સન્માન માટે ડોક્ટર બી.આર. આંબેડકરના વિચારો ને આપણે જો એની પુષ્ટિ કરવી હોય, એની આપણે વિચારણા કરવી હોય, તો નાનુભાઈ વિનંતી છે કે અંદર એક કોઈ વ્યક્તિ, રવિભાઈ ફોન લઈ લો, માઇક લઈ લો. શું કામ? એટલે આ કોઈ ક્વેશ્ચન માર્ક કે એ નથી, અમે તમારી પાસે જાણવા માંગીએ છીએ. આપણા બધા મોબાઈલ ખોલી એની અંદર લખેલું છે, છતાં હું ફરી વખત બોલું છું, ભારતીય સૈનિકોના સન્માન અને રાષ્ટ્રીય ગૌરવ માટે ડોક્ટર બી.આર. આંબેડકરના વિચારો. મારી ગણતરી એવી છે કે અહીંયા કોઈ ક્વેશ્ચન માર્ક માટે નથી, કે પ્રશ્નોત્તરી નથી. બાબા સાહેબને આપણે આ રીતે મૂલ્યવા શું કામ જોઈએ? અને આ વિચાર બાબા સાહેબને આ ભારત દેશ આઝાદ થયો એ પહેલા આવ્યા હતા, જ્યારે એ લેજિસ્લેટિવ વાઇસરોયની લેજિસ્લેટિવ કાઉન્સિલની અંદર એક સભ્ય હતા. તો આવા વિચારોના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ છે. તો એ બાબતમાં હું મિત્રો આપની સૌની અપેક્ષા સાથે કહું કે આપના વિચારો કોઈ વ્યક્તિ રજૂ કરે કે જેથી કરીને આપણે બાબા સાહેબને વધારે ગહનતાથી સમજી શકીએ. આ વિષયને અનુસંધાને જ આપણે ચર્ચા કરવાની છે. મિત્રો આ તો છે ને, અમે 8મા ધોરણમાં 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે આપણે ખબર ન પડે ભાઈ હું ઉભો આંગળી ઊંચી કરતો હતો, એટલે આમાં આંગળી ઊંચી કરાય એટલે અમે અહીંયા છીએ, સમજી ગયો. હા એમ, વેરી ગુડ કિશોરભાઈ.